વૈશાખ કૃષ્ણ ચતુર્થીની વ્રતકથા. જગદંબા પાર્વતીએ પુત્ર ગણેશને પૂછ્યું કે, પુત્ર ગણેશ, વૈશાખ કૃષ્ણ ચતુર્થીએ કયા નામે ગણપતિનું પૂજન કરવું? ત્યારે શ્રી ગણેશજીએ મધુર ભાવથી કહ્યું કે, માતાજી, વૈશાખ માસમાં મારા વક્રતુંડ સ્વરૂપના ગણપતિનું પૂજન કરવું તથા ઓછા મિષ્ઠ એવા મોડા પદાર્થનું સેવન કરવું જોઈએ. આમ કહીને ગણેશજીએ માતા પાર્વતીને વૈશાખ કૃષ્ણ ચતુર્થીની વ્રતકથા કહી સંભળાવી. પૂર્વકાળમાં મહારાજા રંતિદેવના રાજ્યમાં એક પવિત્ર એવો ધર્મકેતુ નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. એને 2 પત્નીઓ હતી. એકનું નામ હતું સુશીલા અને બીજી પત્નીનું નામ ચંચલા હતું. સુશીલા ધર્મપરાયણ અને વ્રત પૂજામાં અધિક માનતી હતી, જ્યારે ચંચલા પોતાના નામ પ્રમાણે ચંચલ સ્વભાવની અને કોઈ વ્રત પૂજા કરતી ન હતી. હંમેશા શૃંગાર અને રસભોગના સાધનોમાં જ આસક્ત રહેતી હતી. કાલાંતરે સુશીલાને એક સુંદર પુત્રી થઈ અને ચંચલાને પુત્ર પેદા થયો. ચંચલા સુશીલાને કહેવા લાગી કે તે વ્રત પૂજામાં શરીરને શોષવી નાખ્યું, છતાં તને પુત્રી જ મળી. જોયું ને, જ્યારે હું કદાપી વ્રત વગેરે કંઈ જ નથી કરતી, છતાં પણ મને પુત્રસુખ મળ્યું છે. પોતાની શૌક્યની આવી કટુવાણી સાંભળીને સુશીલા અત્યંત વ્યથિત થઈ ગઈ, પણ એથી કરીને એને વ્રત પૂજન પ્રત્યેની શ્રદ્ધા ન ગુમાવતા વધુ ભક્તિપૂર્વક ગણેશજીની આરાધના નિયમિત રીતે કરવા લાગી. વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન ગજાનને સુશીલાને સ્વપ્નમાં જણાવ્યું કે, સુશીલા, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તારી પુત્રી જ્યારે જ્યારે બોલશે ત્યારે તેના મુખમાંથી સુંદર મૂલ્યવાન મોતી ફૂલની જેમ ખર્યા કરશે તથા તને બીજો સૌભાગ્યવાન પુત્ર પણ પ્રાપ્ત થશે. સુશીલાએ સ્વપ્નની વાત મનમાં રાખી અને કોઈ નવો ભાવ ઉત્પન્ન થયો નહીં. એને તો આ બધું ગણેશજીની કૃપાનું ફળ લાગતું હતું. સમય આવ્યે કન્યાના મુખમાંથી શબ્દો નીકળતા જ મોતીનો ઢગલો થતો રહ્યો અને એવા સમયમાં પુત્ર પણ ઉત્પન્ન થયો. એ દરમિયાન ધર્મકેતુ સ્વર્ગે સિધાવ્યા. બંને સ્ત્રીઓ વિધવા બની ગઈ. ચંચલા પોતાના ભાગનું તથા વધારાનું પણ ધન લઈને અલગ થઈ ગઈ. સુશીલા પોતાના પુત્ર પુત્રી સાથે ન છૂટકે અલગ રહેવા લાગી, પરંતુ મોતીની મુખવર્ષાથી તે અત્યંત ધનવાન થતી ગઈ. રાજા મહારાજાની ત્યાં પણ આવા મોતી દુર્લભ હતા. વધતી જતી સંપત્તિ જોઈને ચંચલા જલન કરવા લાગી અને સુશીલાને ધનહીન કરવા એને સુશીલાની પુત્રીને લાગ જોઈને કૂવામાં નાખી દીધી. પરંતુ ગણેશજીની કૃપાથી કન્યા કૂવામાંથી હેમખેમ બહાર આવી. આવો ચમત્કાર જોઈને દુષ્ટ ચંચલા સુશીલાના ચરણોમાં પડી અને પોતાના દુષ્ટ કૃત્યોની માફી માંગવા લાગી. બહેન, મને ક્ષમા કર. અસૂયામાં તારી પુત્રી, જે મારી પણ પુત્રી જ ગણાય, એને મેં કૂવામાં ફેંકી દીધી હતી, છતાં પણ એ પાછી આવી ગઈ. એનું મને આશ્ચર્ય છે. નક્કી એ તારા વ્રતનો જ પ્રતાપ હોઈ શકે. મને ક્ષમા કર બહેન. તે તો આપના બંને કુળોને તારી દીધા. આપની પાસે એટલું ધન છે કે રાજા જાણે તો એને પણ અદેખાઈ આવે. એ તારી ગણેશ ભક્તિનો જ પ્રતાપ છે. ત્યારબાદ બંને શોકીઓ સગી બહેનની જેમ રહીને ધર્મકર્મનું પાલન કરવા લાગી. આમાં ધીરજ, ભક્તિ અને અનસૂયા જેવા સ્વભાવનું મહત્વ ગણેશજીએ વ્રત માટે બતાવ્યું છે. કસોટીમાં પણ ચ્યુત ન થવું અને ભક્તિ કરતા રહેવું, કારણ કે ભક્તિ તો ખાંડાની ધાર છે. જે હરિ ન વિસારે તેને હરિ ન વિસારે.
ભવજળમાંથી પણ એ જ તારે, સર્વ સંકટ હરી નિવારે. શાસ્ત્રોક્ત આધારે ભવિષ્ય પુરાણમાં પણ આ વ્રતનો અદ્ભુત મહિમા વર્ણવ્યો છે. નિત્યકર્મથી પરવારી ગણેશજીની વિધિવત પૂજા અર્ચના કરવી, મૌનવ્રત ધારણ કરવું, સાયંકાલમાં પુનઃ સ્નાનથી શુદ્ધ થઈને ચંદ્રોદય થતાં ચંદ્રમાનું પૂજન કરવું. આ વ્રતમાં શંખમાં દૂધ, દુર્વા, સોપારી તથા ગંધાક્ષત વગેરે લઈને ચંદ્રનું રોહિણી કાંત સ્વરૂપે નમન કરીને ચંદ્રમા તથા ગૌરી ગણેશને અર્ઘ્ય આપવો. આ દિવસે ચતુર્થ દેવીને પણ આ જ સમયે અર્ઘ્ય આપીને બ્રાહ્મણને સુપડામાં વાયનદાન, અન્ન, લક્ષ્મી, વસ્ત્રો વગેરે આપવું. આ પ્રમાણે પ્રભુ શ્રી ગણેશે માતા પાર્વતીને વૈશાખ કૃષ્ણ ચતુર્થીની વ્રતકથા કહી સંભળાવી. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય.